એને પ્રાર્થના કરી કે હે મારા નાથ હવે તારા ખોળે આવે છે, તારા શરણે આવે છે અને તું કાયમને માટે સદગતિ આપજે એવી પ્રાર્થના કરી. આપણે બીજું તો હું કહીએ કે પ્રાર્થના કરીએ કે મારા બાપ તું હારા ઠેકાણા ઉતાર લઈ લેજે, તારી લીલી વાડીમાં તું ધ્યાન રાખજે. મેં આજુબાજુ મારે આયોજન હોય મનસુખભાઈ સબુરભાઈ એટલે અમુક અમુક બાળ મિત્રોને હું બહુ યાદ કરું છું. સાવરકુંડલા હાલો તમારે મનસુખની અમારે ભાઈ કાવડિયા પરિવાર અમારે મુકેશ, આ બાજુ હાલો તો અમારે કલ્પેશ. એટલે બરાબર હું પ્રોગ્રામમાં એ મુકાને ફોન કર્યો કે દાદા હું અત્યારે જામનગર છું. કેમ ભાઈ હું જામનગર? તમારો મિત્ર મને કે કલ્પેશ છે કે નહીં? હા, એના ભાઈનું એક્સિડન્ટ થયું. મેં ગાડી અહીંયા રોકી દીધી. પછી બિલ આવ્યું જ નહીં આગળ. મેં ફોન કાપી ડાયરેક્ટ કલ્પેશને કીધો. એની રોવાની ઘડીઓ અને આંખના આહુડા શું કઈ વાત ભાઈ. કાંઈ ઉપાય કરવાનો કોઈ જાતનો મેં ઉપાય કરો. એની આંખમાં આહુડા તો મને કે અમદાવાદ જાઉં છું. વાત કરી ભાઈ ડોક્ટર કાંઈ ખર્ચ કેમ ને તો મુજાતો નહીં જે કહીએ પણ હું કહે છે પણ દાદા કોઈ જવાબદારી નથી, કોઈ ગેરંટી નથી. મેં ભાઈ બોલે છે મેહુલભાઈ હોકારો આપે છે કે કાંઈ નહીં અને માથાનું હેમરેજ અને કેટલી લગન અસર થઈ ગઈ. કોઈ જાતના શરીરની અંદર જીવ નથી દાદા. હકીકત છે સાહેબ. તમે તો માતાજી ભગવતીને કદાચ માનતાઓ કરી છે, સમરણે કરવી છે, પણ વેરાણ વગડાની અંદર મારી ગાડી આલી ગાડી થઈ ને હું વખાણ નથી કરતો, મને આવડતું નથી સાહેબ. ખોટા બોલવા ખોટા વખાણ કરતા મને ન આવડે. મારી આ જેટલું મારું મંજીરાનું તો ધ્યાન રાખે છે ને એટલું મારા મેહુલિયાનું ધ્યાન રાખજે. અને ખાટલે બેહાડી એટલું તો કરજે માડી. તારી આગળ હવે માંગવું નથી, કાંઈ માંગવું નથી. મારા ઘર બાર આશરા દીકરા રૂપિયા કાંઈ નથી જોતું માડી, પણ એટલું કરજે સાહેબ. હું બહુ સેટઅપ કરી ગયો પ્રોગ્રામની અંદર. હું તમારી ગાડી કુંડ લાવી મારે દીકરો મને હામો મળ્યો સાહેબ. હે ભાઈ હું કોને આવતા રહ્યા કેમ છે દીકરા? મને કે દાદા એ તો એક્સપાયર થઈ ગયો છે, ભગવાનના દ્વારા રહી ગયા છે. મોટા ભાઈ સમરણ હવે તો તારા નામ લેવાના રહ્યા છે ભાઈ. હવે તો તારા ફોટા ઉપર જોઈ તારા બસડા ને તારા પરિવારના બળવાનું રહ્યું, બીજું કાંઈ નથી. જોયા સિવાય આંગોડા પાડ્યા સિવાય કાંઈ નથી બીજું ભાઈ. પણ મારા બાપ જ્યાં તારા આત્મા હોય ત્યાં તારા આત્માને સદગતિ આપજે. અને ભગવાન કાયમને માટે સદાયને માટે તારા પરિવારને તારા બાળ બચ્ચાને કાયમને માટે હિંમત આપે, એને જીવવાની હિંમત આપે. પ્રાર્થના કરી છે. કાર્યક્રમની શરૂઆત કરી પેલા આપણે એકાદ 2 મિનિટ આપણે ધૂન લઈને પછી બાપાની વંદના
એના ભાવ પ્રેમ માટે ગુરુજીના એ નામને હો મારા સખો
હરિ હરિ Thank you.